હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ હર્ષિલ અનફિલ્ટર્ડ. આજે મારે દોડવા નહીં જવાયું, ઉઠાયું જ નહીં કોઈનાથી, એટલે કોઈનાથી નહીં ઉઠાયું. કોઈનાથી બેટર લક નેક્સ્ટ ટાઈમ. કાલે જાઉં હું. હવે મારે કોલેજ માટે રેડી થઈ ગયા છે. થઈ ગયા છે ફિટ છે આઉટફિટ. હવે નાસ્તો કરવા જઈએ છીએ નીચે. જોયા આજે હું છે નાસ્તામાં. ચાલો. ઓ ફેન કાલે જે ટેકનોલોજી બધા લીધે રિપેર થઈ ગયું ભાઈ. ફેન એમને એમ ચાલે છે. બટ બે લેવોને હોત. અરે કાલના બ્લોગમાં ફ્રેમ બરાબર નહીં આવતી હતી. આ ફ્રેમ બરાબર? ઓકે, ચલો હવે મળીએ નાસ્તો કરીએ. મેક્સમાં પૌવા ઢોકળા અને ચા નાસ્તામાં જમ. ગાઈસ આજે બહુ પ્રોબ્લેમેટિક ચેપ્ટર છે. આ પેલું કહેવાય સબ્જેક્ટ છે બધા. વોટ હેઝ હી ગોટ ટનનનન નોટ હિમ સો ભાઈ આ બહુ વધારે દેખાય છે. મતલબ દવાનું 4 મેક્સ આજે 4 મેક્સ જોઈએ હું થાય છે. પહેલા 2 લેક્ચર બીજા કોઈ હતા તે પ્રોક્સી કરીને મેક્સ કરી નાખ્યા. છોડ ભાઈ, હું કેવું मोदी કલાશભાઈ, हेलो गाइस શું કેવું તમારું કઈ? तो गाइस जो कॉलेज है वो जाना हमें पसंद नहीं है पर हम इसलिए जाते हैं क्योंकि हमें घर से भेजा जाता है અમે ગુજરાતી ચાલે, આપણે ગુજરાતી તો આપણે અમને લોકોને એટલે મોકલીએ છીએ કેમ કે ઘરેથી જવું પડે. જવું પડે. અમે કેમ જવું પડે? કેમ ઘરેથી મોકલે છે. अरे कहना क्या चाहते हो? હા બાકી ઈચ્છા તો શું હવે, એકવાર આ સેમ પતવા તો કોલેજનું મોડું નહીં જોવું આખો સેમ. સેમ આ સેમ પત્યા પછી તો કોઈ પૂછતું નહીં. થર્ડ સેમથી કઈ નહીં. ઓ યુ 2000 years later. ગાઈસ અત્યારથી ભૂખ લાગે છે બહુ ખતરનાક. હવારે નાસ્તો કરના ભાઈ. પણ નાસ્તો કરવા જેવો હોય તો ને. ગાઈસ બ્રેક પડે છે. હવે કાલે જેમ જોઈએ છે ફૂટબોલ રમવા જઈએ છે. હવે જોઈએ આજે સ્પ્રિંકલ્સ ચાલુ કરે કે નહીં. મને કાકા દેખાતા તો નથી તો નહીં કરે કદાચ. બ્લોગિંગ ભાઈ, નહીં ખબર તને? એને શું નહીં ખબર, હસ તો. અરે ભાઈ આવતો જ નહીં. સ્નોરલેક્સ અવર સ્નોરલેક્સ. જોઈએ ચાલ નહીં રમીએ તો ખરી. હવે એની રમવાનો છે. વ્હાઈટ પેન્ટ પહેરેલો બગડી જાય. એ રમની ભાઈ તું રમવાનો છે? ગાઈસ કોલેજ પતી ગઈ છે ને 4 લેક્ચર મેક્સના અટેન્ડ કર્યા. 4 અમને ટોટલ 4 લેક્ચર જ આવે ખાલી ને 4 મેક્સ, એ બી નોન સ્ટોપ. જેના જોડે કોઈ ના હોય એના જોડે ભગવાન હોય. આ વાત આજે હર્ષિલને સરખી રીતે ખબર પડી હશે. હા ભાઈ, છેલ્લા સરે મને પૂછ્યું બરાબર છે ને બધું? ઓકે, બધું સમજ પડે છે ને? પડે છે જોઈએ છે. બહુ પરફેક્ટ ભાઈ. અમે તો પડતી હતી પણ છેલ્લા જે અડધો પોણો કલાક જે માંડ કાઢ્યો છે ને મેં. તારો કેવો રહ્યો દિવસ? જીવનમાં કેટલી બી ખરાબ પરિસ્થિતિઓ આવે આપણે ભગવાન પર ભરોસો રાખવો જોઈએ. અને A few inches later. ગાઈસ મગજ ફરી ગયું છે આજે મારું. મોક્ષ 4 મેચ સર્વાઈવ કરે એટલે કેટલી મોટી વાત કહેવાય. કેવો રહ્યો તમારો દિવસ કોલેજ? મારો સારો હતો. અમાર 4 મેચ નતા. અભિભાઈ ઓ તમારો દિવસ અમીર પાર્ટી બોલાવી છે. કેવો રહ્યો? કેમ ઠીક? તમારા થોડી 4 મેચ હતા. ક્લાસમેટ અરે. બેસ્ટ ક્લાસમેટ ચેન્જ થઈ ગઈ ને. મારો ભાઈ જતો રહ્યો યાર. અરે બેસ્ટ યાર, ક્લાસમેટ બોલ્યો. ક્લાસ ચેન્જ થઈ ગયા. તે કીધું ને તારો દિવસ કેવો રહ્યો? મેં તો કીધું મારો તો સારો ગયો. મસ્ત હતા લેક્ચર બધા. એટલે મસ્ત મતલબ એમ નોર્મલ જેવા જાય એવા કંઈ ખાસ નહીં. ભાઈ મારા સ્ટાર્ટિંગના 2 લેક્ચર હારા ગયા મસ્ત. છેલ્લા 2 લેક્ચર છેલ્લા 2 લેક્ચર કંઈ ખબર જ નહીં પડી હું ચાલે છે હું નહીં ચાલે. પરિસ્થિતિ ગંભીર હતી. સરની બી હાલત એવી જ હતી. હવે સર પ્લસ માઇનસમાં ભૂલ કરે છે. પાછા કે તમારા ઉપર ભરોસો કરીને એમ લખી દઉં છું મેં કેલ્ક્યુલેટ નહીં કરતો. ભાઈ છોડ ભાઈ. ઓર કવર અપ કરતા હતા. પણ એ બી નહીં આવડું ભાઈ. બહુ પરફેક્ટ એંગલ આવે અહીંયાથી. શું કહે હવે છે જ આટલો હું આટલો સારો એટલે બધા એંગલ પરફેક્ટ જ હોય. ના એ કાલને પરફેક્ટ ને તારી જરૂરત પડે, તને પરફેક્ટની જરૂરત નહીં પડતી. મેક્સ મેં અટેન્ડ કર્યા છે. પણ વાત તો સાચી હું બોલું છું ને. ના ચૂપ રહે તું.
સોરી કઈ બી બસ ને ભાઈ ચૂપ કરવાનું કહી દીધું કઈ બી બોલે હવે બીજાની પાસે જઈએ બીજાને પૂછીએ કેવો રહ્યો દિવસ પેનલ દેખાતો જ નહીં મેં બી નહીં દેખાતો તારો દિવસ કેવો રહ્યો બહુ મસ્ત ગયો જોરદાર બહુ સારો ગયો હવે ત્યાં તો બધી છોકરીઓ છે આજુબાજુ ક્લાસમાં એટલે ભાઈ બસ આ ખોટું બોલે છે હા બોલો તારો દિવસ કેવો રહ્યો જેમ રેગ્યુલર જાય એવી રીતે. તમારો વધારે એફ રહ્યો હશે. બહુ જ વધારે 4 મેથ્સ ભણ્યા છે ભાઈ. કોલેજમાં જેટલા ટોટલ લેક્ચર્સ હોય છે ને એ બધા મેથ્સ ભણ્યા છે. સેલ્યુટ. આઈ એપ્રિશિએટ એવું જ કંઈ ના ભાઈ તે કીધું ને તારો દિવસ કેવો રહ્યો કાલસ છે ભાઈ. જતો તો હતો ખરાબ પર પછી છેલ્લે સરખો થઈ ગયો કેમ શું થયું છેલ્લા શું થયું આમના એ બધું બ્લોગમાં ના કહેવાય समझ रहे हो आप समझ रहे हो ना અરે 1 hour later. ગાઈસ લંચ કરીને આવી ગયા છે જમવામાં હતું ગટ્ટાનું શાક જ કહેવાય ને ના ગટ્ટાનું શાક ને મગનું શાક ખાધું રાઈસ તો ખાતા જ નહીં અમે હવે ફ્રેમ મારે પ્રેક્ટિસ કરવી પડે આની આ ફ્રેમ બરાબર છે હવે હું જાઉં એઝ યુઝ્યુઅલ હવે ઉઠું આરામથી 7 વાગ્યા જેવું આળસુ. તું સૌથી લેટ ઉઠે છે अबे मैं जाऊं છું कपड़ा धोआ. मेहनत टाइप पे ऑप्शन नहीं है हमारा. कर रहा हूं. लाइक शेयर सब्सक्राइब ठोको. इतना मेहनत किया है. हाँ मैं नहीं. लाइक शेयर सब्सक्राइब कोई तरीका है भीख मांगने का व्यूज आया तो मोटी है लाइक और शेयर ठोक दीजिएगा. व्यूज आया तो मोटी बात है व्यूज જ નહીં આવતા અભી ભાઈ ત્યારે ફેમસ થઈ જાય ને હું કામ ત્યારે મોટા સેલિબ્રિટીઝ જોડે તને. વ્યુઝ તો લાવડાવો તમે યાર લાવડાવો. લવડાવો એ તો તમારા કાં છે કોન્ટેક્ટ કાં છે તમારા ઓય સુરેશ 10,000 કોન્ટેક્ટ કાં ગયા અરે આવી ગયો ને હા કઈ નહીં હવે પછી હું કરું. અત્યારે કપડા ધોવા જાઉં છું ને તો ટાઈમ નહીં તો પછી કહું. અભી ભાઈ ટેન્શન નહીં આવી જશે. વ્યુઝ લવડાવો વ્યુઝ Use માટે શું કરું? તમને ખબર તમારા કોન્ટેક્ટ છે ને અમરેલીમાં contact નથી. અમરેલીમાં એના માટે મારે પોસ્ટ કરવો પડે બ્લોગ એક કામ કરું અમરેલીમાં હું તુલસી બ્રાન્ડનું એ કરી દઉં હે ને પછી તું બધાને શેર કરી દેજો ગાઈસ જે બી અમરેલીમાં તુલસી સુપરમાર્કેટમાં જાઓ હે ને એડ્રેસ મને હું ખબર એડ્રેસ અમરેલીમાં છે એડ્રેસ કામ દેવું યાર નામથી ખબર પડી જાય હું વાત કરે બાય છે કે નહીં ઓરા છે કે નહીં અભી ભાઈ ઓય ઉપર તારે મારા કપડાં ધોવાના છે બે હું તને આપી દઉં તો ગાઈસ હેલો તો હમણાં ઉઠ્યા છે થોડી વાર પહેલાં કેટલા વાગ્યા 6:45 થયા છે એટલે અમે 6:30 જેવું ઉઠી ગયેલા ભાઈ નીચે વાંચવા ગયા લાઇબ્રેરીમાં પણ લાઇબ્રેરી જ બંધ ભગવાન બી ના પાડે છે કે નહીં ભણો હમણાં મારી જે તો ક્યારેક જતા હોય એમ લાઇબ્રેરી બંધ એ કે હજુ એક્ઝામને બહુ વાર છે નહીં ભણો તમે આરામ કરો ચીલ કરો હુઈ જાઓ પાછા જઈને નથી હજી તમારે ભણવાની જોઈએ કદાચ રૂમમાં કોશિશ કરીએ હું કહે અભી મારે એંગલ હરખો કરવાનો છે ભાઈ જોઈએ હવે હું કરીએ કંઈક તો કરશું ટ્રાય કરીએ છીએ ભણવાની ચોપડા ખોલીએ છીએ ચલો ગાઈસ ડિનર કરવા જઈએ છે હું અલા કઈ ભૂખ લાગે ગાઈસ ભૂખ લાગે બોલે કરતા મોક્ષ બસ થેન્ક યુ સબ ગાઈસ પીસ વડાઈ લે ડિનર કરવા જઈએ બતાવી આવું શું આજે નવું એક્સપેરિમેન્ટ થઈ રહ્યું છે અમારા બધા પર તો हाँ ये कर लो पहले बड़े लोग हैं पहले ऐसे करते होंगे એટલે એક્સપેરિમેન્ટ કરતા જશે. ટાઈગર શ્રોફ. થોડું જોઉં છું ભાઈ ગાઈસ આ જમવામાં છે ઓય આને શું કહેવાય દૂધપાક હા દૂધપાક. પૂરી બટાકાનું શાક લેક્ટોઝ ઇન્ટોલરન્ટ રાઈસ ને પાપડ પાપડી એ ભાષા લેક્ટોઝ ઇન્ટોલરન્ટ હેવી ઇંગ્લિશ ઇન્ટોલરન્ટ. એજ્યુકેટેડ પર્સન म्हणजे ગાઈસ જસ્ટ ખાઈને આવ્યા છે રૂમમાં બેઠા છે જોઈએ કંઈ કોન્ટેન્ટ મળે તો અને હા કોન્ટેન્ટ આવે છે મારા ઇન્સ્ટાગ્રામ પર અહીંયા નીચે અકાઉન્ટ આવશે એને ફોલો કરી લેજો ગાઈસ એનું જ કામ ચાલે છે જો
બસ સ્ક્રિપ્ટ ને આ લોકો બી વિચારે છે કંઈ કોન્ટેન્ટ કદાચ વિચારો છો કોન્ટેન્ટ હા શોધીએ છીએ હા ઓ કવર અપ જુઠ્ઠું બોલે A few inches later. બસ કંઈ નહીં આજે અમારે આટલું જ હવે વિડીયો એડિટ કરીશ ઘરે વાત તો થઈ ગઈ છે બસ હવે વિડીયો એડિટ કરીને કાલે અપલોડ કરીશ ડેઇલી વ્લોગિંગ ચાલુ કર્યું છે જોઈએ કેટલા વારથી કન્સિસ્ટન્સી રહેવાય છે અને કાલે દોડવા જવાનું છે એમાં બી જોઈએ કેટલા દિવસ સુધી જવાય છે તો મળીએ કાલે ત્યાં સુધી બાય પીસ આઉટ